અમે ભાગ્યશાળી છે એવું અમારા માતા પિતા કહે છે અને અમે પણ માનીએ છીએ કે અમે ખુશનસીબ છીએ. આ શબ્દ છે સુમન શાળામાં ભણતી ધોરણ 9ની બે વિદ્યાર્થિનીઓના. સુમન શાળા નામ સાંભળતાની સાથે જ મોટાભાગના લોકો એવી ધારણા બાંધી લે છે અને બાળકોને પુસ્તકનું જ્ઞાન અને થોડું ઘણું ડિજિટલ કમ્પ્યુટરનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે એવું માની લે છે. આવી ધારણાઓને લઈને લોકો ખાનગી શાળામાં તેમના બાળકોને મૂકીને તેમનું ભવિષ્ય બનાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે આ માનસિકતા ધરાવતા લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મોટો ઝાટકો આપવામાં આવ્યો છે. દ્રશ્યોમાં આપ જે વિદ્યાર્થીઓને ડ્રોન ઉડાવતા કે રોબોટિક લેબમાં પ્રેક્ટિકલ કર્યા જોઈ રહ્યા છો, આ વિદ્યાર્થીઓ કોઈ ખાનગી શાળાના નહીં પરંતુ સરકારી સુમન શાળાના જ વિદ્યાર્થીઓ છે. આપને જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ વાત સત્ય છે. આજના યુગમાં મિડલ ક્લાસ ફેમિલીથી લઈને સમૃદ્ધ ઘરના વાલીઓ તેમના બાળકોને ખાનગી શાળામાં જ મૂકવાનું પ્રિફર કરે છે. કેટલીક માન્યતાઓને લઈને સુરત મહાનગરપાલિકાની સ્કૂલોએ આ બાબતને ખોટી સાબિત કરી છે. પાલિકાની 18 જેટલી શાળામાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. પાલિકાની આ સુમન શાળાઓમાં એક કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જે 4 વર્ષનો છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગનું વિદ્યાર્થી શાળામાં જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડ્રોન, 3D ટેકનોલોજી અને રોબોટિક્સ જેવી ટેકનોલોજી શીખીને પોતાનું ભવિષ્ય બનાવશે. નમસ્કાર, મારું નામ ડોક્ટર સુરેશ મોવૈયા છે. હું સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 4 જે અડાજણ વિસ્તારમાં કાર્યરત છે તેમના આચાર્ય તરીકે ધોરણ 9 થી 12માં સેવા બજાવું છું. સુરત મહાનગરપાલિકા દ્વારા બહુજન હિતાય બહુજન સુખાય નો એક ધ્યેય પ્રગટ કરીને નાનામાં નાના બાળક સુધી ફ્રી અને ટેકનિકલ યુક્ત શિક્ષણ મળી શકે એ માટેનો એક અભિગમ રાખવામાં આવ્યો છે. તે અંતર્ગત એઆઈ લેબ ની ઓપનિંગ આપણે સુમન ટોટલ 18 હાઈસ્કૂલમાં શરૂ કરવામાં આવી છે કે નાનામાં નાનો બાળક જે સામાન્ય ઘરનો હોય છે તે પણ ટેકનિકલ યુક્ત શિક્ષણ લઈ શકે ને એઆઈ લેબ શરૂ કરવામાં આવી છે. તે અંતર્ગત અમારી શાળાના બાળકો ત્યાં શરૂઆતમાં રોબોટિક કઈ રીતના બને છે, એનું કાર્ય શું છે, ફંડામેન્ટલ જ્ઞાન મેળવે છે. ત્યારબાદ ધીમે ધીમે અલગ અલગ ગેમ્સ દ્વારા એ રોબોટિક બનાવતા થશે, ડ્રોન ઉડાડતા થશે અને તે શું કાર્યરત છે એ વગેરે વિવિધ વસ્તુઓ શીખશે. અને એ માટે એઆઈ લેબના ઇન્સ્ટ્રક્ટરો એટલે કે શિક્ષક મિત્રો પણ અહીંયા કાર્યરત છે અને અઠવાડિયામાં દરરોજ અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીઓ તે શીખશે. એટલે હાલમાં એનું જનરલ નોલેજ શરૂ છે, ફંડામેન્ટલ જ્ઞાન પ્રારંભિક તબક્કે શરૂ છે અને 24 એમનું ઓપનિંગ થયું છે. રૂપિયા 5.97 કરોડના ખર્ચે બનાવેલી આ લેબમાં બેઝિક રોબોટિક કિટ્સ, રોબોટિક્સ અને એઆઈ કિટ, હ્યુમોનોઇડ રોબોટિક્સ કિટ, મિકેનિકલ કન્સ્ટ્રક્શન કિટ, એડવાન્સ રોબોટિક અટેચમેન્ટ સેટ, મિકેનિકલ એન્ડ પાવરફુલ ટૂલ્સ, 3D પ્રિન્ટર અને લેસર ઇન્ગ્રેવર, ડ્રોન કિટ, એઆઈ કિટ, કમ્પ્યુટર, વેબકેમ, ટેબ્લેટ, નેટવર્કિંગ, સ્વિચ એન્ડ કેબલિંગ તથા ફર્નિચર જેવા સાધનો વસાવાયા છે. સુરત મહાનગરપાલિકા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં એટલે કે સુમન શાળામાં આ પ્રકારની અદ્યતન ટેકનોલોજીની પહેલ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. અત્યારના જમાનામાં ટેકનોલોજી યુક્ત નોલેજ આવશ્યક બની ગયું છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા પણ વધી છે. નમસ્કાર, મારું નામ શિવાની ચંદ્રશેખર ચૌહાણ છે. હું સુમન હાઈસ્કૂલ નંબર 4માં ધોરણ 9ની વિદ્યાર્થીની છું. ધોરણ 9માં અભ્યાસ કરી રહી છું. અમારે ત્યાં એઆઈ લેબ, રોબોટિક લેબ ખોલવામાં આવી છે. તેમાં અમે અત્યારે ડ્રોન વિશે બેઝિક નોલેજ લઈ રહ્યા છે અને અમને કીટ પણ આપી રહી છે. તેમાં ઘણી બધી કીટ છે, જેવી રીતે રોબોટ વાળી કીટ, ડ્રોનની કીટ. તો તેમાં અમે ડ્રોન વિશે માહિતી લઈ રહ્યા છે અને આ લેબમાં અમે 4 વર્ષ સુધી ભણીશું. અમે અમારા માતા પિતા સાથે ચર્ચા કરીએ છીએ તો તેઓ કહે છે કે અમે ખૂબ સારા છે જે પહેલા તો સુમન સ્કૂલમાં લેબ ખોલી છે અને અમારા જે મિત્રો છે જે પ્રાઇવેટ સ્કૂલમાં ગયા છે તેને અમે કહીએ તો એ લોકો અમને એવું કહે કે અમારે ત્યાં આવી લેબ નથી. તો એ લોકો પણ આ સ્કૂલમાં આવવાની વાત કરી રહ્યા છે. જેથી આ શાળામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નોલેજ ઉપરાંત રોબોટ કઈ રીતે વર્ક કરે છે તથા બીજી બે ટેકનોલોજીનું પ્રેક્ટિકલ સાથેનું નોલેજ આપવા માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત 18 સુમન શાળામાં 12 એઆઈ રોબોટિક્સ લેબ શરૂ કરાય છે, જેના થકી 11,000 વિદ્યાર્થીઓ અદ્યતન ટેકનોલોજીનું જ્ઞાન મેળવશે, જેને માટે 230થી વધુ શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. આશ્ચર્યજનક બાબત તો સામે એ આવી છે કે 24 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી આ લેબમાં
માત્ર 2 કે 3 જ સેશનમાં શીખ્યા બાદ પણ વિદ્યાર્થીઓ જાતે જ તેમના વાર્ષિક ઉત્સવનું શૂટ ડ્રોનથી કરતા જોવા મળ્યા હતા. આ જ બાબત દર્શાવે છે કે ભણતર કે જ્ઞાન લેવા માટે બસ ધગશની જરૂર હોય છે, શાળા જરૂરી નથી. સુમન શાળાના આ વિદ્યાર્થીઓ હાલ હોંશે દરેક વિષય વસ્તુને અનુરૂપ તાલીમ મેળવી રહ્યા છે. આ તાલીમ લઈને તેઓ ખૂબ જ ખુશ છે અને તે તેના ચહેરા પરથી જણાઈ આવે છે. નમસ્કાર, મારું નામ સંધ્યા સંજયભાઈ રાઠોડ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. હું સુમન હાઈસ્કૂલ નંબર 4 માં ભણું છું. અમારી શાળામાં AI લેબ બનાવવામાં આવી છે, જેના અંદર અમને ઘણી સારી રીતે શીખવવામાં આવે છે અને અમને પણ એક જાતનું શીખવાનું નાનેથી જ અમને એ હતું કે અમને રોબોટ બનાવવા છે મોટા થઈને, અને અમે એટલા ખુશનસીબ છીએ કે અમારી શાળામાં રોબોટિક્સ લેબ બનાવવામાં આવે. જ્યારે અમે અમારા ફ્રેન્ડ્સને પૂછીએ છીએ કે શું તમારી શાળામાં AI લેબ છે, અને અમારા ફ્રેન્ડ્સો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, તો એમને એ પણ ખબર નથી કે AI લેબ શું છે. અમને ખુશી થાય છે કે અમે આવી રીતે માહિતી આપીને બીજા બાળકોને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે અમે આ રીતે ભણીએ છીએ તો તમે પણ આ રીતે ભણો, અને અમે જે રીતે નોલેજ લઈએ છીએ રોબોટિક્સનું એ રીતે તમે પણ નોલેજ લો.